હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈએ છીએ. તો તેમાં આજે આપણે ધોરણ 10 માટે વિજ્ઞાન પ્રશ્નપત્ર 1ના વિભાગ સીનું સોલ્યુશન લેવાનું છે. તો વિભાગ સીને કઈ રીતે લખાય, કેવી રીતે તેના જવાબ લખીએ તો પૂરા માર્ક્સ આવી શકે, તે દરેક વાત હું તમને સમજાવીશ. અને દરેક વિભાગ સીના તમામ પ્રશ્નોના જવાબ આપેલા છે. તો સવાલોની વાત લઈએ તો વિભાગ સીની અંદર કુલ 18 ગુણનો વિભાગ સી છે. 6 પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે. એક સવાલના જવાબના 3 ગુણ છે. તો આવી રીતે તમારે 6 જવાબ લખશો તો તમારે 6 તેરીને 18 ગુણ આપવામાં આવશે. હવે જો આ સવાલો છે 40મો, 41મો, 42. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હોય તો તેને આકૃતિના પ્રશ્નોના જવાબ દેવાના રહેતા નથી. જો આવી રીતના સવાલો છે બધા. હવે જવાબની વાત લઈએ તો દરેક સવાલના જવાબો લઈએ તો પહેલો સવાલ સંયોગીકરણ પ્રક્રિયાને લગતો છે. તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને તેના એક્ઝામ્પલ પણ આપેલા છે. બરાબર. હવે સવાલ બીજો જે છે તેમાં 2 તત્વો એક્સ અને વાયની વાત આપેલી છે. એક્સની ઇલેક્ટ્રોન 281 અને વાયની છે 287. એક્સ ધાતુ તત્વ છે કારણ તેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એક્સનો પરમાણુ ક્રમાંક 11 છે અને એક્સ તત્વનું નામ સોડિયમ છે. આટલું લખો એટલે 1 માર્ક આવે. પછી વાય અધાતુ તત્વ છે. તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. વાયનો પરમાણુ ક્રમાંક જોઈએ તો 2 + 8 + 7 ટોટલ 17. 17 નંબરનું તત્વ ક્લોરિન છે. આટલો લખો એટલે બીજો 1 માર્ક આવે. અને સોડિયમ Na અને ક્લોરિન Clનું આયનીય સંયોજન સોડિયમ ક્લોરાઇડ NaCl છે. આ લખો એટલે ત્રીજો ગુણ આવે. આવી રીતે ગુણ આવે. હવે 40મા સવાલની વાત લઈએ તો આકૃતિ આપેલી છે. ABC 3 કસનરી છે. લોખંડની ખીલીને ભેજવાળી હવા પાણીમાં ડુબાડવામાં આવે છે તો કસનરી એમાં લોખંડની ખીલીઓને કાટ લાગશે. કસનરી એમાં લોખંડની ખીલીને રંગ બદલાશે. આટલું લખો એટલે 1 ગુણ આવે. રાસાયણિક પ્રક્રિયાનું નામ કાટ લાગવો, ક્ષારણ થવું એટલે કે ઓક્સિડેશન. પાછો 1 ગુણ આવે. સી જરૂરી પરિસ્થિતિઓ, હવાની હાજરીને ભેજની હાજરી, પાછો 1 ગુણ આવે. તો આ રીતે એના માર્ક આવશે તમારે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નના જવાબ દેવાના રહે. હવે 41મો સવાલ જોઈએ તો ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો જો આકૃતિ આપેલી છે, આકૃતિ દોરવાનો 1 ગુણ આપવામાં આવશે. અને નામ નિર્દેશન કરો એટલે એનો પાછો 1 ગુણ. ટોટલી આકૃતિના 2 ગુણ છે. અને શિખાતંતુનું કાર્ય લખો એટલે પાછો એનો 1 ગુણ આપવામાં આવશે. અને જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી હોય તેને ચેતાકોષ વિશે સમજૂતી આપવાના જવાબ લખવાનો છે. જો આવી રીતે તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ આ રીતે જવાબ લખવાનો રહેશે. તમારે બંને પાકા કરી લેવા, કેમકે આવતા વર્ષે ગમે તેમ આવી શકે. આવું નહીં રાખવાનું કે દ્રષ્ટિહીનનો આપણામાં ન આવે, એ પણ આવી શકે. હવે સવાલની આગળ વાત કરીએ
તો સવાલ 42 કે તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે? તો પહેલાં 2 પરિવર્તન લખો એટલે 1 ગુણ આવે. પછી ત્રીજું અને ચોથું પરિવર્તન લખો એટલે પાછો 1 ગુણ આવશે. પાંચમું અને છઠ્ઠું પરિવર્તન લખો એટલે પાછો 1 ગુણ આવશે. આમ 3 માર્ક હોવાથી તમારે 6 પરિવર્તનો લખવા જરૂરી છે. હવે સવાલ 43માં તફાવત આપો. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો તેમાં 3 તફાવતના મુદ્દા લખવાના એટલે 3 ગુણ આવશે. એક મુદ્દાનો 1 ગુણ. હવે 44માં તેમાં કેવો અરીસો વપરાય તે કહેવાનું છે. તો કારની હેડલાઇટમાં અંતર્ગત અરીસો, વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો, સોલાર પટ્ટી માટે અંતર્ગોળ અરીસો. 45મો સવાલ આકૃતિ સાથેનો છે કે વસ્તુને બહિર્ગોળ લેન્સના F1 અને 2F1ની વચ્ચે મૂકવામાં આવે તો કિરણાકૃતિ દોરો. મિત્રો, એક કિરણાકૃતિ દોરવાનો પ્રશ્ન 100% હશે જ તે. તો અંતર્ગોળ અરીસા માટે અને ખાસ બહિર્ગોળ લેન્સ માટે આ બંનેની આકૃતિઓ ખાસ પાકી કરી લેવી. તો આ રીતે તેના આકૃતિ દોરવાના 1.5 ગુણ અને આવી રીતે તેની વિશે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ લખવાના 1.5 ગુણ આપવામાં આવશે. અને દ્રષ્ટિહીન વિદ્યાર્થી હોય તો તેને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. 46મો પ્રશ્ન, તેમાં એક દાખલો આપેલો છે અને જો આ રીતે દાખલો આપેલો છે કે I બરાબર 4A અને V બરાબર 60V. ત્યારબાદ તેની ઓહમના નિયમ પ્રમાણે ગણતરી કરવાની. ગણતરી કરીએ તો વોલ્ટ Vની કિંમત આવશે 120 વોલ્ટ અને R અવરોધની કિંમત આવશે 15 ઓહમ. આનો બીજો ગુણ. પછી ઓહમના નિયમ પ્રમાણે વહેતો પ્રવાહ શોધીએ 8 એમ્પિયર, તેનો પાછો 1 ગુણ આપવામાં આવશે. તો આ રીતે ટોટલ 46 સુધીના સવાલ છે. તે 6 સવાલના જવાબ તમે આપશો તો પૂરેપૂરા 18 ગુણ આપવામાં આવશે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.